જય હિન્દ દર્શક મિત્રો, એસેટ સ્પીડ મેથ્સમાં હું ચૌહાણ દેવાંશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ કે જેની અંદર મેથ્સ આવે છે તેની અંદર અમુક એક્ઝામ એવી હોય છે કે જેની અંદર પ્રશ્નો વધારે અને સમય ખૂબ જ ઓછો હોય છે. ઉદાહરણ તરીકે લઈએ કે બેન્કિંગની એક્ઝામ કે જેની અંદર 35 પ્રશ્નો હોય છે અને તેને સોલ્વ કરવા ફક્ત અને ફક્ત આપણી પાસે 20 જ મિનિટ હોય છે. એટલે કે એક ક્વેશ્ચન પાછળ આપણી માટે પૂરી 1 મિનિટ પણ મળતી નથી. તો આવી એક્ઝામમાં તમે ફટાફટ 10 થી 15 સેકન્ડમાં જવાબ કેવી રીતે લાવી શકો છો તેના માટે આપણી પાસે 5 મેથડ છે, જેમાંની સૌપ્રથમ પહેલી મેથડ છે ડીએસ મેથડ એટલે કે ડિજિટલ સમ મેથડ. બીજી મેથડ છે MM મેથડ એટલે કે મેજિકલ મલ્ટિપલ મેથડ. ત્રીજી મેથડ છે LD મેથડ એટલે કે લાસ્ટ ડિજિટ મેથડ. ફોર્થ મેથડ છે 0.0% મેથડ અને છેલ્લી મેથડ છે એપ્રોક્સ મેથડ. તો આ પાંચે મેથડથી તમે ફક્ત અને ફક્ત 10 થી 15 સેકન્ડ અથવા તો ખૂબ જ ઓછા સમયમાં જવાબ લાવી શકો છો. તો ચાલો આજે આપણે સૌપ્રથમ પહેલી મેથડની શુભ શરૂઆત કરીએ, ડીએસ મેથડ. ડિજિટલ સમ શોધવાના કેટલાક નિયમો છે તે આ પ્રમાણે છે. સૌ પહેલો નિયમ 1, કોઈ પણ મોટામાં મોટી સંખ્યાના અંકોનો સરવાળો કરી એક અંક મેળવો. હવે તમને થતું હશે કે એક જ અંક કેમ મેળવો? કારણ કે એક અંકને એક અંક સાથે ગુણાકાર, સરવાળો, ભાગાકાર, બાદબાકી કરવાથી તે સરળ રીતે પ્રાપ્ત થાય છે. હવે ઉદાહરણ તરીકે 353. હવે 353 ને 3 5 8 ને 8 ને 3 11. તો માટે 11 એટલે 1 ને 1 2. તો હવે 353 નો ડિજિટલ સમ થઈ ગયો 2. એ જ રીતે નિયમ 2. નિયમ 2 ના એ છે કે અંકોનો સરવાળોમાં જો 9 દેખાય તો તેને 0 લઈ શકાય. એટલે કે ઉદાહરણ તરીકે 5 4 9 એટલે કે 0, 3 6 9 એટલે કે 0, 8 ને 1 9 એટલે કે 0 અને 3 વધ્યા. તો આટલી મોટી સંખ્યાનો ડિજિટલ સમ 3 મળી જશે. પછી નિયમ છે 3 નિયમમાં એવું છે કે કોઈ પણ સંખ્યામાં 9 વડે સરવાળો કરવાથી તે સંખ્યા પોતે પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે 9 + 2. 9 + 2 એટલે 9 2 11 અને 11 એટલે 2. તો સંખ્યા પોતે પ્રાપ્ત થઈ ગઈ. એ જ રીતે ચોથો નિયમ, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો 9 વડે કરવામાં આવે તો તેનો ગુણાકાર 9 જ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે 9 2 18. 18 એટલે 8 ને 1 9. હવે તમે ડિજિટલ સમના નિયમો તો શીખી લીધા. આવીને મજા આવી કે નહીં? તો હવે હજુ વધારે મજા કરીએ. ચાલો જોઈએ સંખ્યાઓનું જાદુ. સંખ્યાઓને તમે જોતા શીખો. આજે હું તમને સંખ્યાઓમાં છુપાયેલું ઘણું બધું રહસ્ય સમજાવીશ. ચાલો જોઈએ જાદુ. તો અહીં 1 થી 45 સંખ્યાઓ મેં લખેલી છે. તો અહીં 1ની નીચે તમે જોઈ શકો છો 10 છે એટલે કે 1 ને 0 એટલે 1 આવી ગયા. હવે 2 ની નીચે 11 એટલે કે 1 ને 1 2. પછી 3 ની નીચે 12 એટલે કે 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 1 8, 8 ને 1 9. હવે અહીંયા જોઈએ 9 ને 1 10. અરે 10 એટલે 1. હવે જુઓ 2 ને 0 એટલે કે 2. અહીંયા તો 2 જ દેખાઈ રહ્યા છે, સીધું દેખાય છે. 2 ને 1 3, 2 ને 2 4, 3 ને 2 5, 4 ને 2 6, 2 ને 5 7, 6 ને 2 8, 7 ને 2 9. હવે જોઈએ 28. તો 8 ને 2 બોલો, 8 ને 2 10. 10 એટલે અરે 10 એટલે કેટલા થાય ખબર છે? 10 એટલે તો 1 થાય. તમે કોઈને કહેશો કે 10 એટલે 1? હો, 10 એટલે 1 થતા હશે, પણ આપણા તો 10 એટલે 1 જ થાય. હવે જોઈએ 29. તો 9 ને 2 11. 11 એટલે 2 30. અહીંયા તો 3 જ દેખાય છે એટલે કે 3. 3 ને 1 4, 3 ને 2 5, 3 ને 3 6, 4 ને 3 7, 3 ને 5 8, 3 ને 6 9. હવે જોઈએ 37. તો 7 ને 3 કેટલા થાય? 7 ને 3 10. અરે 10 એટલે સમજી ગયા ને કેટલા થાય? 10 એટલે 1. હવે 8 ને 3 11, 11 એટલે 2, 9 ને 3 12, 12 એટલે 3. અહીંયા તો 4 જ દેખાય છે એટલે 40 એટલે કે 4, 4 ને 1 5, 4 ને 2 6,
4 ને 3 7, 4 ને 4 8 અને 4 ને 5 9. હવે વિચાર કરો કે તમને આ સંખ્યાઓમાં જ આટલી મજા આવી ગઈ તો જ્યારે દાખલાઓમાં આનો ઉપયોગ થશે ત્યારે કેટલી મજા આવશે. તો ચાલો વધીએ. ડિજિટલ સમનો ઉપયોગ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં થાય છે. તો સરવાળામાં કેવી રીતે? 62 વત્તા 13 એટલે કે 2 6 8 3 1 4, 8 4 12 એટલે કે 2 ને 1 3. માઇનસમાં 2 6 8 માઇનસ 3 1 4, 8માંથી 4 જાય તો 4. ગુણાકારમાં 23 ગુણ્યા 12 એટલે કે 3 2 5, 2 ને 1 3, 5 તારી 15, 15 એટલે કે 6. હવે તમને ભાગાકારમાં એવું થતું હશે કે ભાઈ ભાઈ એટલે શું? તો 1નો ભાઈ 1 છે, 5નો ભાઈ 2 છે, 7નો ભાઈ 4 છે અને 8નો ભાઈ 8 છે. એટલે કે 1 છેદમાં હોય તો તેને 1 વડે ગુણીશું, 5 છેદમાં હોય તો તેને 2 વડે નીચે અને 2 વડે ઉપર ગુણીશું, ને 2 છેદમાં હોય તો તેને 5 વડે નીચે અને 5 વડે ઉપર ગુણીશું. જો 7 છેદમાં હોય તો તેને 4 વડે નીચે અને 4 વડે ઉપર ગુણીશું, અને જો 4 છેદમાં હોય તો 7 વડે નીચે અને 7 વડે ઉપર ગુણીશું. જો 8 છેદમાં હોય તો તેને 8 વડે નીચે અને 8 વડે ઉપર ગુણીશું. હવે તમને થતું હશે કે 3 6 9 આવે તો શું કરવું? તો તેના માટે તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે તેનું રહસ્ય પછી જાણીશું. હવે આપણે જોઈએ પહેલો દાખલો. તો અહીં રકમ એવી છે કે 637.28 માઇનસ 781.47 પ્લસ 257.39. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. 6 ને 3 9 એટલે 9 તો ઉડી ગયા. 7 ને 2 9 એટલે 9 ઉડી ગયા, એટલે વધ્યા અહીંયા 8. હવે અહીંયા જોઈએ તો 8 ને 1 9 એટલે 9 ઉડી ગયા. 7 ને 7 14, 14 ને 4 18, 18 એટલે કે 9, એટલે 9 તો ઉડી ગયા. તમે આને 0 પણ માની શકો છો અને 9 પણ માની શકો છો. હવે અહીંયા જોઈએ તો 7 ને 2 9 એટલે તે ઉડી ગયા. 5 ને 3 8 અને 9 ઉડી ગયા, એટલે અહીં આવશે 8. એટલે હવે અહીં 9 તો આપણે ગણતા નથી, તો વધ્યા 8 ને 8 એટલે કે 8 ને 8 16, 8 ને 8 16, 16 એટલે કે 6 ને 1 7. તો આપણો ડીએસ મળી ગયો છે આપણને 7. તો હવે ઓપ્શનમાંથી જેનો પણ ડિજિટલ સમ એટલે કે ડીએસ 7 મળે તે આપણો જવાબ થશે. તો ચલો હવે ઓપ્શન તરફ વધીએ. ઓપ્શન એ 1 ને 1 2 એટલે કે 2 ને 2 4, 4 ને 3 7 એટલે કે આપણને ઓપ્શન એમાં 7 મળી ગયો. તો અહીં ડિજિટલ સમ 7 છે અને અહીં પણ ડિજિટલ સમ 7 છે. તો આપણો જવાબ છે ઓપ્શન એ. હવે આપણે દાખલો 2 જોઈશું. દાખલા 2ની રકમ છે 44% ગુણ્યા 125 વત્તા 75% ગુણ્યા 840. હવે આપણે 44 આનો ડીએસ શોધીશું. ડીએસ શોધવા માટે 4 4 8 ટકાને આપણે ઓળખતા નથી. ગુણાકાર 2 5 7 ને 1 8 વત્તા 7 5 12, 12 એટલે 3 ટકાને આપણે ઓળખતા નથી. ગુણ્યા 4 8 12, 12 એટલે 3, 3 તરી 9 અને 8 8 64 એટલે 6 4 10 અને 10 એટલે 1. 1 વત્તા 9 એટલે કે 10 અને 10 એટલે કે 1. તો આપણો ડીએસ થઈ જશે 1. હવે આપણે ઓપ્શન જોઈશું અને ઓપ્શનમાં જેનું ડીએસ 1 થાય છે તે આપણો જવાબ. એટલે કે 6 6 6 12, 6 તરી 18, 18 એટલે કે 8 ને 1 9, 8 5 13, 13 એટલે કે 4 અને 4 4 6 10, 10 એટલે કે 1. તો આપણે ડીએસ મળી ગયો છે 1. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. હવે આપણે વધીએ ત્રીજા દાખલા તરફ. હવે રકમ એવી છે કે 350 ગુણ્યા 75% ગુણ્યા 90%. હવે તમને અહીંયા કંઈ દેખાય છે કે અહીંયા 90 એટલે 9 છે. હવે આપણે ડિજિટલ સમના નિયમોમાં શીખ્યા હતા કે કોઈ પણ સંખ્યા સાથે 9નો ગુણાકાર થાય તો ડિજિટલ સમ 9 જ આવે. તેથી અહીં ડિજિટલ સમ આવશે 9. તો હવે ઓપ્શનમાંથી જેનો પણ ડિજિટલ સમ 9 આવશે તે આપણો જવાબ થશે. ચાલો જોઈએ ઓપ્શન એ. 3 ને 6 9, 5 ને 2 7, 7 ને 2 9 એટલે કે આનો ડિજિટલ સમ આવે છે 9. એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ. હવે આપણે વધીશું ચોથા દાખલા તરફ. તો ચોથાની રકમ છે 260
ના 31% ગુણ્યા x બરાબર 12,896 એટલે કે xની કિંમત કેટલી થશે શોધવાની છે. એટલે 260નો ડિજિટલ સમ થઈ જશે 6 ને 2 8 ના એટલે કે ગુણાકાર 3 ને 1 4 ટકાને આપણે ઓળખતા નથી ગુણ્યા ખાલી જગ્યા બરાબર 8 ને 1 9 ઉડી ગયા 6 ને 2 8 એટલે 8 ચોક 32 એટલે કે 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 8 એટલે કે ગુણાકારમાંથી 5 ભાગાકારમાં જશે એટલે 8 ભાગ્યા 5. હવે 5નો ભાઈ હતો 2 એટલે નીચે 2 વડે ગુણીશું અને ઉપર 2 વડે ગુણીશું. નીચે 2 વડે ગુણ્યા એટલે ઉપર નીચે ઉડી ગયા અને 8 દુ 16 એટલે કે 6 ને 1 7. તો આપણું ડિજિટલ સમ થઈ જશે આનો 7. તો હવે આમાં જોઈએ કે ડિજિટલ સમ કેટલો થશે. 5 ને 1 6 4 ને 1 5 6 ને 1 7. તો આપણો ડિજિટલ સમ આમાં 7 અને આમાં પણ 7 મળી જશે. તો સી આપણો રાઈટ આન્સર છે. મિત્રો હવે આપણે ગણિતમાં સૌથી વધારે ઉપયોગમાં આવવાવાળી મેથડ એટલે કે યુનિટરી મેથડનો ઉપયોગ ડીએસમાં કરીશું. તો ચાલો કરીએ. તો આ યુનિટરી મેથડ એટલે શું? તો આપણે કોઈ એક સંખ્યાના બરાબર બીજી સંખ્યા આપેલી હોય તો બીજી સંખ્યાના બરાબર કેટલા એટલે કે એ આટલા તો સી એ કેટલા એવી રીતે. તો આમાં શું થતું હોય છે આનો ગુણાકાર આના સાથે એટલે કે 2 ગુણ્યા સી અને એ જે છે તે ભાગાકારમાં જતો રહે છે. હવે આ ત્રણેયનો ડીએસ શોધીને આપણે આગળ કરીએ છીએ. તો હવે આપણે એક ઉદાહરણ લઈએ. તો અહીં એવું આપેલું છે કે 2 400 તો 3 કેટલા. તો શું થશે? તો 3 અને 400 એ ગુણાકારમાં જશે એટલે 3 ગુણ્યા 400 અને 2 એ ભાગાકારમાં આવશે. એટલે અહીંયા તો 0 છે તો 0 તો આપણે ગણવાના નથી એટલે 3 ચોક 12 અને ભાગ્યા અહીં 2. હવે આપણે કહ્યું હતું કે 2 નીચે છેદમાં 2 આવે તો 2નો ભાઈ કોણ? 5. તો નીચે અને ઉપર આપણે 5 વડે ગુણીશું. હવે અહીં આપણે 5 મૂક્યા એટલે નીચે આપણે ઉડાડી દઈશું. 12 50 60 એટલે કે 6. તો અહીં આપણો ડિજિટલ સમાવી જશે 6. આપણે જોઈશું યુનિટરી મેથડનો પહેલો દાખલો. તો દાખલો એ પ્રમાણે છે 121 એ 11,616 માટે 100 એ કેટલા. હવે આપણે આ ઉદાહરણ મુજબ કરીશું. 2 1 3 ને 1 4 માટે 4 એ 6 ને 1 7 ને 1 8 ને 9 ઉડી ગયા અને 6 4 એ 6 તો 1 એ કેટલા માટે 4 નીચે અને 6 ગુણ્યા 1. હવે 4નો ભાઈ કોણ હતો? 7. તો 4 ગુણ્યા 7 અને ઉપર ગુણ્યા 7 એટલે નીચે તો ઉડી ગયું. 6 સીતા 42 ને 42 એટલે પાછા 6 એટલે આપણો ડીએસ થઈ જશે 6. હવે આપણે ઓપ્શનમાં જોઈશું કે શાનો ડીએસ 6 આવે છે તે આપણો જવાબ. એટલે કે 5 8 13 એટલે 4 4 8 12 12 એટલે 3 9 ઉડી ગયા એટલે 0 9 ઉડી ગયા એટલે 6. તો આ એટલે 6 અહીંયા 6 ડીએસ આવે છે અને અહીંયા પણ ડીએસ આવે છે. તો ડી આન્સર. હવે આપણે વધીશું બીજા દાખલા તરફ. તો અહીં રકમ એવી છે કે 32% એ 800 તો 100% એ કેટલા. તો ચાલો સૌ પ્રથમ આ ત્રણેયનો આપણે ડીએસ શોધીશું. તો 32%નો ડીએસ થશે 5. હવે 800નો 8 અને 100નો 1. તો હવે આપણે જેમ યુનિટરી મેથડમાં આપણે કરીએ છીએ તે રીતે કરીશું. તો તેમાં શું થશે? તો અહીં 1 ગુણ્યા 8 થશે અને 5 જે છે તે ભાગાકારમાં જશે. હવે તમે નિયમમાં એવું શીખ્યા હતા કે 5નો ભાઈ 2 હતું. ખબર પડી ગઈ ને તમને? 5નો ભાઈ 2. તેથી અહીં ગુણાકારમાં 2 જશે અને અહીં પણ 2 એટલે અહીં બંને બાજુ ગુણ્યા એટલે આ ઉડી જશે. હવે 8 દુ 16 એટલે કે 7. તો આપણો ડીએસ થઈ ગયો છે 7. 7 આપણો થઈ ગયો છે ડીએસ. હવે આ ઓપ્શનમાંથી જેનો પણ જવાબ 7 આવતો હશે તે આપણો જવાબ થશે. તો અહીં તો 4000 છે એટલે અહીં થશે 4. 5 3500 એટલે કે અહીં 5 ને 3 8 એટલે અહીં થશે 8 અને 5000 અહીં 5 અને 5 ને 2 7
એટલે કે તમે જોઈ શકો છો અહીં પણ DS 7 આવે છે અને અહીં પણ જવાબ 7 આવે છે, તેથી ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. તો હવે આપણે વધીએ ત્રીજા દાખલા તરફ. તો અહીં રકમ એવી આપેલી છે કે x² + 1 ભાગ્યા x બરાબર 4.1/4. તો x3 + 1 ભાગ્યા x3 બરાબર કેટલો? તો ચાલો આપણે દાખલો શરૂ કરીએ. તો અહીં x² ભાગ્યા x એટલે કે x + 1 ભાગ્યા x બરાબર 4.1/4. તેથી અહીં તમને x ની કિંમત 4 દેખાય છે, તો x = 4 એટલે કે x ની કિંમત થશે 4. તો હવે આપણને એમ પૂછે છે કે x3 + 1 ભાગ્યા x3. તો x ની કિંમત 4 મળી ગઈ, તેથી 4 + 1 ભાગ્યા 4 4 એટલે કે 64 એટલે કે 10 એટલે કે 1, એથી 1 + 1 ભાગ્યા 1 એટલે કે 1 ને 1 2, એટલે આપણો ડિજિટલ સમ આપણને મળી ગયો છે 2. તો હવે ઓપ્શનમાંથી જેનો પણ જવાબ 2 હશે તે આપણો જવાબ થશે. તો ચાલો હવે આપણે ઓપ્શન ચેક કરીએ. તો અહીં 64 બધામાં છે, 64 એટલે 6 ને 4 10, એટલે નીચે 1 આવશે, તો આપણે 1 લખતા નથી. તો અહીં 6 ને 1 7, 7 ને 6 13 એટલે કે 4. હવે ઓપ્શન બી જોઈએ. તો 7 ને 2 9 એટલે કે 9 ગણવાના નથી, તેથી અહીં આવશે 5. હવે અહીંયા 9 તો ઉડી ગયા, એટલે 4 ને 3 7, 7 ને 1 8 એટલે અહીં આવશે 8. હવે અહીંયા જોઈએ તો 9 ઉડી ગયા, 7 ને 4 11, 11 એટલે 1 ને 1 2, એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે. હવે આપણે એ વસ્તુ જોઈશું કે DS મેથડ ક્યારે લાગતી નથી. તો છેદમાં 3, 6 કે 9 હોય તો જવાબ એપ્રોક્સમાં આવે છે, ત્યારે DS મેથડ લાગતી નથી. અને ઓપ્શનમાં 1 જેવા અંકો હોય, એટલે કે 1 3 2 4 5 6, 1 2 3 6 4 5, 1 4 3 5 6 2, 1 5 6 4 3 2, એ રીતના હોય ત્યારે પણ DS મેથડ લાગુ પડતી નથી. બાળકો, તમને હવે એવું થતું હશે કે આમાં DS મેથડ લાગુ નથી પડતી, તો કઈ મેથડ લાગુ પડશે? તો શું કરવું? તો તેનો જવાબ પણ છે, પણ તે જવાબ તમને મળશે નેક્સ્ટ વિડીયોમાં. તો તે વિડીયોની રાહ જોતા રહેજો. અને આ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને વધારે શેર કરો, કારણ કે ગુજરાતના દરેક વિદ્યાર્થી પાસે આ મેથડ પહોંચે અને તે પણ પરીક્ષામાં સારા ટકા મેળવી શકે. અને તમારા જેવી મીઠી કોમેન્ટો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.